પાટણ જિલ્લા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સંકલન બેઠક મળી। આજરોજ આમ આદમી પાર્ટી પાટણ દ્વારા ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત કોંગ્રેસના આગેવાનો સાથે પાટણ શહેરના વિલાજ પાર્ટી પ્લોટ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી। ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય કક્ષાએ વિરોધી પક્ષોનું ગઠબંધન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ લોકસભામાં કોંગ્રેસ દ્વારા ચંદનજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે। ત્યારે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે સંકલન, રણનીતિ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આ તકે આપ પાટણ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોર, આપ પાટણ લોકસભા પ્રમુખ પ્રભાતસિંહ સોલંકી, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ રબારી, પાટણ ધારાસભ્ય ડો. કિરીટભાઈ પટેલ, પાટણ તાલુકા પ્રમુખ લાલાજી ઠાકોર, તાલુકા મહામંત્રી માનસિંહ ચૌધરી સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ, જિલ્લા, તાલુકા, શહેર સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખશ્રીઓ, મહેસાણાના જિલ્લા પ્રમુખશ્રી, પાટણ અને અન્ય જે કોઈ 7થી વિધાનસભાઓ જે આવે છે એના તમામ સંયોજકો, મહામંત્રીઓ અને આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન થયું છે એનો સંદેશો પાટણ જિલ્લામાં પહોંચાડ્યો। મારું નામ ઘેમરભાઈ રબારી, હું પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ। પાટણ ખાતે વિરાટ પાર્ટી પ્લોટમાં ઇન્ડિયા ગઠબંધનના ભાગરૂપે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ઉપક્રમે તમામ ઉદ્દેશો હાજર રહીને આગળનું અને સંકલન કઈ રીતે કરી શકાય એ બાબતે એક સરસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું। તમામ 7 વિધાનસભામાંથી આમ આદમી પાર્ટીના તમામ મહત્ત્વના હોદ્દેદારશ્રીઓ હાજર રહ્યા હતા। એમના સાથે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી અને આગળની રણનીતિના ભાગરૂપે કોંગ્રેસના તાલુકા પ્રમુખશ્રીઓ અને આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખશ્રીઓ સાથે સાથે મહામંત્રીશ્રીઓ તેમજ તાલુકાની નીચેની કમિટીના મેમ્બર્સ છે એ બધા સાથે મળીને ચંદનજીને ખૂબ જ બહુમતીથી જીતાડવાનો આજે અમે સંકલ્પ કર્યો છે। આપનું નામ?